નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. હવે આપણા દેશની અંદર જ્યારે બ્રિટિશરો શાસન હતું ત્યારે કેટલીક આપણા દેશની અંદર રાષ્ટ્રીય ચળવળો થઈ હતી. એના વિશેનો અભ્યાસ આજે આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો પ્રથમ આપણે એની પ્રસ્તાવનાને સમજીશું કે ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિ પરિચિત થયા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757 બંગાળમાં પગ પેસારો કરી ઈસવીસન 1857 સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. સમજી લઈએ કે આપણા ભારતના વસવાટ દરમિયાન જે બ્રિટિશરો યાની કે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા, પણ એ દરમિયાન એમણે જે અહીંયા વસવાટ કર્યું એ દરમિયાન ભારતની રાજકીય પરિસ્થિતિ તેઓ પરિચિત થઈ ગયા. આપણા દેશની અંદર જે ચાલતી રાજકીય ખટપટો, આંતરિક નબળાઈઓ, અંદરના રાજાઓની આંતરિક નબળાઈઓ, એનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757 બંગાળમાં પગ પેસારો કર્યો અને ઈસવીસન 1857 સંગ્રામ સુધીનો જે 100 વર્ષના ગાળામાં હતા, આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારતની અંદર એમણે પોતાનું આધિપત્ય જમાવી દીધું. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલી અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. દેશની અંદર જે મજબૂત વહીવટી માળખું હતું એ માળખાની અંદર ધીરે ધીરે વિકાસ કર્યો છે. અંગ્રેજોએ સ્થાપેલ જે વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલી અનુસાર ન્યાયતંત્ર અમલમાં. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું છે. એટલે ભારતમાં રહેનારા જે અંગ્રેજો હતા એમણે ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું છે. એટલે આ 100 વર્ષનો શાસનકાળ દરમિયાન
ઈસવીસન 1757થી લઈને ઈસવીસન 1857 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ભારતની અંદર અંગ્રેજોએ પોતાનો આધિપત્ય જળવાઈ રહે એવા પ્રયત્નો કર્યા અને ધીરે ધીરે વિકાસ કર્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને વધારે સમૃદ્ધ બનાવ્યો, એનું આર્થિક વધારે શોષણ કર્યું છે. હવે બીજો મુદ્દો છે કે જે આજે આપણે પહેલાં ચર્ચા કરી પ્રસ્તાવ નથી, હવે આખો સમગ્ર પાઠનો એમાં પ્રથમ છે 1857 સંગ્રામ. ભારતમાં 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. એટલે 1857 જે સંગ્રામ થયો એ સંગ્રામ થવા માટે કયા કયા પરિબળો જવાબદાર હતા તેમાં જોઈએ તો રાજકીય અસંતોષ, રાજકીય રીતે આપણને અસંતોષ હતો. આર્થિક શોષણ કે આપણા દેશના ખેડૂતો ઉદ્યોગ ધંધાનું શોષણ કરી હતા. સામાજિક અને ધાર્મિક પરિબળ, લશ્કરી બળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં કે એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબ હતી. સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. એટલે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો મંગલ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. એટલે 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, એટલે કે રાણી વિક્ટોરિયાનું ઢંઢેરો. વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીનું ઉણપ, અપૂરતાને પચ્છા શસ્ત્રો, સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્યને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા. એટલે 1857ના સંગ્રામ વિશે તો આપણે જેનો વિસ્તૃત અભ્યાસ અગાઉના ધોરણમાં કરી ગયા છીએ. એ ખાલી આપણે એની માહિતી જ પ્રાપ્ત કરવાની છે કે 1857નો સંગ્રામ વિશે ધોરણ 8માં આપણે ભણ્યા છીએ. હવે જે મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે એમાં બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એના વિશે જોઈએ. ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગના આંદોલન 1905. એટલે આપણે જે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ જે શરૂ કરી, હવે જે ભારતની અંદર એક ચળવળો થયો એ ચળવળોનો એક મહત્વનો બનાવ હતો બંગભંગનું આંદોલન 1905.
ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા. તેથી ભાગલા પાડો અને રાજ કરવાની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. વાઇસરોય કરઝન 1899-1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડવામાં આવ્યા. વાઇસરોય કરઝને એટલે બંગાળના ભાગલા પાડે. વિશાળ પ્રાંત જે બંગાળ છે એ વિશાળ બંગાળની અંદર વહીવટમાં કાર્યક્ષમતા લાવવા માટે આ બંગાળના ભાગલા પાડ્યા. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ ભાગલા પાડ્યા. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. બંગાળી પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા. તેમાં એક સ્વદેશી અપનાવવું, 2 વિદેશી માલનો બહિષ્કાર કરવો, 3 રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. એટલે આ સમજવાની જરૂર છે કે સ્વદેશી ચળવળ જ્યારે શરૂ થઈ ત્યારે સ્વદેશી ચળવળના જે આંદોલનના મહત્વના 3 લક્ષણો કયા તો પ્રશ્ન આવે તો આપણે આ નોંધ કરવાની છે. એક સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. હવે આપણે આગળ જોઈએ કે સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો.
કે આંદોલન અને બહિષ્કારની જે ચળવળ થઈ એ દરમિયાન પહેલું જ લક્ષણ આપણે સ્વદેશી અપનાવવું. તો સ્વદેશી આંદોલનથી ભારતની પ્રજાને લાભ થયો છે. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હિંદવાસીઓનો એક યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. એટલે બહિષ્કાર જે કર્યો અને સ્વદેશી ચળવળનું આંદોલન શરૂ થતાં ભારતની અંદર સ્વદેશી અપનાવવું અને વિદેશી માલનો બહિષ્કાર કરવાથી જે લડત આપણા ભારતમાં શરૂ થઈ જુદા જુદા પ્રાંતોની અંદર એમાં એના પ્રત્યાઘાતો પડ્યા. આપણા ગુજરાતે પણ સ્વદેશી આંદોલન લડતનો પડઘો પડ્યો. તો આનો પડઘો ક્યાં છે? બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો કે જેને પુનઃવિચારણા કરીને માત્ર 6 વર્ષ એટલે 1905માં જે બંગાળના ભાગલા પડ્યા તો ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. આ એક હિંદવાસીઓનો એક યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી એક નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. હવે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીએ. મુસ્લિમ લીગ 1906 કે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોલ્લે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના કરી. એટલે અંગ્રેજોએ આપણા ભારતમાં ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કર્યું. એમની વચ્ચે પ્રેમની ભાવના ઊભી કરી. તે સમયના જે વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોલ્લે સાથે મળી આપણો હિન્દની અંદર જે રાષ્ટ્રવાદની જે ભાવના હતી હિન્દુ મુસ્લિમ વચ્ચે એ રાષ્ટ્રવાદી ભાવનાને કચડી નાખવા માટે એક યોજના કરી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી કે ભારતની અંદર હિન્દુ મુસ્લિમ એકતા દ્વારા જે રાષ્ટ્રીય લડતની તાકાત વધી ત્યારે અંગ્રેજોએ શું કર્યું? ઉપલા વર્ગના જે
મુસ્લિમોની એમણે તરફદારી શરૂ કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. એટલે મુસ્લિમ માટે એક અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની એમણે રચના કરી અને આ સંગઠન માટે મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઈસવીસન 1906. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી છે. એટલે ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. તો મુસ્લિમ લીગની સંસ્થા સ્થાપવામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. મુસ્લિમો કોંગ્રેસના અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવી નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કુમારના પિતા કહે છે. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કુમારના પિતા કહે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા કે રહેમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો જ હતા. ત્યારથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. એટલે અંગ્રેજોની જ નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો. આ બંને વચ્ચે જે ભયની ભાવના જે ઊભી કરી હિન્દુ મુસ્લિમ એકતા હતી. પણ વાઇસરોય મિન્ટોની જે ભૂમિકા રહી કે એમણે કોમવાદને જન્મ આપ્યો કે મિન્ટોને મુસ્લિમ કોમના પિતા કહેવામાં આવે છે અને પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા રહમતુલ્લાહને એક આ મિન્ટો જ હતો. અને ત્યારથી હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો હતો. ત્યાર પછીનો આપણે મુદ્દો છે જોઈએ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફળગે કરી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર,
बद्रीनाथ घोष, खुदीराम बोज, प्रफुल्ल चाकी, राम प्रसाद बिस्मल, अशफाक उल्ला खां, चंद्रशेखर आजाद, भगत सिंह, शिवराम, राजगुरु, सुखदेव, बटुकेश्वर दत्त, रोशन सिंह जेवा अनेक क्रांतिकारीओए राष्ट्रवादनी ज्योतने जलती राखी। शस्त्रों बनाववाथी मांडीने तेना उपयोग सुधीनी तालीम पामेला युवानोने अंग्रेज सरकारनी ऊँघ हराम करी नाखी। એટલે ભારતની અંદર જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો જે ઉદ્ભવ નિકાસ થયો એની આપણે માહિતી અહીંયા લઈએ છીએ. તો આપણા દેશની અંદર કેટલીક ભારતમાં કેટલીક ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. એમાં આપણા ક્રાંતિકારીઓએ પોતાનું જે બલિદાનો આપ્યા છે એની વાત કરવાની છે. શરૂઆતની અંદર જોઈએ તો વાસુદેવ બળવંત ફડકે કરી, તો સાથે દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બાદીનાથ ઘોષ, खुदीराम बोज, प्रफुल्ल चाकी, राम प्रसाद बिस्मल, अशफाक उल्ला खां, चंद्रशेखर आजाद, भगत सिंह, शिवराम, राजगुरु, सुखदेव, बटुकेश्वर दत्त, रोशन सिंह जेवा अनेक क्रांतिवीरोए राष्ट्रवादनी जे ज्योत हती एने जलती राखी. शस्त्रों बनाववाथी मांडीने तेना उपयोग सुधीनी तालीम पामेला युवानोए अंग्रेज सरकारनी ऊँघ हराम करी नाखी. उग्र क्रांतिकारी चळवळो हिंदमां उद्भवी अने देश विदेश में प्रसरी. तेनी पूर्व भूमिका में बंगाळना भागला रद्द करवा चालेलुं आंदोलन. एटले आपणा जे क्रांतिकारीओ हता ए क्रांतिकारीओए आ जे चळवळ उग्र क्रांतिकारी चळवळ एनो विकास एनो उद्भव આપણા દેશમાં થયો અને એ છેક દેશ વિદેશમાં પ્રસરી હતી. આજે ચળવળ તેને પૂર્વ ભૂમિકા પર જોઈએ તો આ ચળવળના કારણે બંગાળના ભાગલા રદ કરવામાં આવેલું ચાલુ આંદોલન, સુરતમાં કોંગ્રેસ અધિવેશન 1907માં પડેલા જહાલ અને મવાડ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે. લાલ બાલ પાલની ટીપુડીએ જહાલવાદી નીતિ અપનાવી. હિન્દ યુવા કાર્યક્રમોમાં નવું ચૈતન્ય રેડ્યું. हिंदी राष्ट्रीय कांग्रेसनी ढीली पहुंची नीति ने एक जबरदस्त नवो वळांक आपी. એટલે જે કંઈ ચળવળ થઈ એ આપણા ક્રાંતિકારીઓ શરૂ કરેલી ચળવળના કારણે કે સુરત કોંગ્રેસના અધિવેશનમાં જે 1907માં જે અધિવેશન મળ્યું એમાં જહાલ અને માવાડવાદ એમ બે જૂથોમાં ભાગલા પડ્યા. કોંગ્રેસનું જે માત્ર ઠરાવો, વિનંતીઓને આજીજી કરવાની પદ્ધતિઓ પ્રબળ વિરોધ થયો અને એમાંથી લાલ બાલ પાલની ટીપુડીએ જહાલવાદની નીતિ અપનાવી. હિન્દુ યુવા કાર્યક્રમોમાં નવું ચૈતન્ય રેડ્યું. हिंदी
રાષ્ટ્રીય કોંગ્રેસની જે ઢીલી પોચી નીતિને એક જબરજસ્ત નવો વળાંક આપ્યો. આગળ જોઈએ તો લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને હું જંપીશ. જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો એક મંત્ર બની ગયો કે આપણા જે ક્રાંતિકારીઓ જે ઉગ્ર વિચારસરણી સાથે જે કાર્ય કરી રહ્યા હતા, ચળવળ શરૂ કરી હતી, તો એ જ સમય દરમિયાન લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને લઈને જ હું જંપીશ. અને એમણે જે જાહેર કર્યું એ આઝાદીના જે ક્રાંતિકારીના લડવૈયાઓ માટે આ મંત્ર બની ગયો. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો આપવા તૈયાર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ શકતા હતા. કે આપણા ભારતના જે નવયુવાનોનો એક વર્ગ હતો, એ વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયાએ માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તમુખે બલિદાનો આપવા તૈયાર થયા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ પસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મહિતુલ્લાહ વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન પાછળથી ભારત માતા વગેરે સંસ્થાઓ સ્થાપી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો. એટલે આપણા દેશની અંદર જે પ્રાંતોની વાત કરી, રાજ્યોની, કે મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારતની અંદર જે ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ પ્રસરી હતી, આ પ્રવૃત્તિઓ મિત્ર મેળા સોસાયટી હોય, અભિનવ ભારત સમાજ હોય, અનુશીલન સમિતિ હોય, અંજુમને મુહિલ્લા એ વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, જે પાછળથી ભારત માતા નામે જે સંસ્થાઓ સ્થાપવામાં આવી, એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો હતો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાન પત્રો અને સામયિકોએ સતત બળ પૂરું પાડ્યું છે. અલીપુર
હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓએ કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાઈ. દિલ્હીમાં વાઇસરોય હાંડીજ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપે આપી શકાય છે. એટલે પ્રથમ તબક્કાની આપણે જે ચર્ચા કરીએ, પ્રથમ તબક્કાની અંદર જે વર્તમાનપત્રો સામયિકો હતા એમણે સતત બળ પૂરું પાડ્યું કે સંધ્યા હોય, યુગાંતર હોય કે નવશક્તિ, વંદે માતરમ, કેસરી મરાઠા જેવા વર્તમાનપત્રોએ સતત એમને બળ પૂરું પાડ્યું છે. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો. હાવડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડ, આ સમયમાં અનેક ક્રાંતિકારીઓની ધરપકડો કરાયેલી. દિલ્હીમાં જે વાઇસરોય હાંડીજ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો પર નખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપે આપી શકાય છે. બીજા તબક્કામાં જે શરૂઆત થઈ 1920થી 42 સુધી, એમાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો બનેલા. આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. એટલે કાકોરી જે લૂંટ કેસ હોય, લાહોર હત્યાકાંડ હોય ને કેન્દ્રીય ધારાસભા પર જે બોમ્બ નાખવાના જે બનેલા બનાવો, એની સઘળી પ્રવૃત્તિઓ આપણે જે સહભાગી બનનાર ક્રાંતિવીરો બન્યા હતા એના વિશે આપણે આગલા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. એટલે અહીંયા જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો જે ઉદ્ભવ અને વિકાસ થયો એની ચર્ચા કરી કે આપણા ક્રાંતિવીરોએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાંતની અંદર જે આ ચળવળને વેગવંતી બનાવી પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હતા. અને જે ચળવળ દરમિયાન ઘણી બધી ઘટનાઓ બની એક આપણા દ્રષ્ટાંતરૂપ હતી. બીજી કેટલીક માહિતી અને મુદ્દાની ચર્ચા આપણે આગળ કરેલી છે. હવે એક આપણે મુદ્દો જોઈ લઈએ કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ વિકાસ. તો એમાં ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, તો આપણા ગુજરાતમાં પણ શું ફાળો હતો એના વિશે આપણે એ મુદ્દાની ચર્ચા કરી લઈએ. તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા. સમજો, આપણા ગુજરાતની જે સશસ્ત્ર ક્રાંતિની જે શરૂઆત કરી એની ભૂમિકા જે તૈયાર કરી તેમાં સર્વપ્રથમ નેતા આપણા શ્રી અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા. એટલે પડદા પાછળ એને કામ કરેલું છે. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હતા, હંમેશા આગળ હતા. ઈસવીસન 1902 બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. અહીં તેમને શ્રી છોટુબાઈ અને શ્રી અંબુબાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી 1857ના સંગ્રામ સમયે
ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોનો પ્રદેશ એટલે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. એટલે ગુજરાતની અંદર બારીને ગુજરાત આવ્યા, દક્ષિણીની અંદર ગયા, એ ભાગ ખૂણે ત્યાં મને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી મળ્યા. આ સાકરિયા સ્વામી 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા, એટલે કે લક્ષ્મીબાઈ સાથે હતા. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે ખેડા, અમદાવાદ, મહેસાણા દરેક સ્થળે મધ્યમ વર્ગના જે યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. અને આ જ સંદર્ભે અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો જે બગી પર જઈ રહ્યા હતા ત્યારે બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો છે. ઉપરાંત દક્ષિણા સામયિકમાં તે છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાવી, જેથી અંગ્રેજોને ખબર ન પડે. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમનચક્રથી શાસન નહીં ચાલે. એટલે ગુજરાતમાં જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ એની અંદર અરવિંદ ઘોષે જે ભવાની મંદિર નામના પુસ્તિકા લખી, એમાં ક્રાંતિની યોજના લખી. એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાયો. ઉપરાંત તે દક્ષિણામાં સામયિકમાં છપાયું. ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરેલી, જેથી અંગ્રેજોને ખબર ન પડે. પણ આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. ચાંદોદ કરનાળી પાસે જે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, એમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એટલે ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. તો સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ આ લડત અટકી નહીં. અને છેવટે સરકારને લાગ્યું કે
કે માત્ર દમનથી શાસન ચાલી શકે નહીં. એટલે આપણા જે ક્રાંતિકારીઓએ ભારતની અંદર અને આપણા ગુજરાતમાં જે ચળવળો શરૂ કરી એનાથી અંગ્રેજોનો પણ ખ્યાલ આવી ગયો કે દમનથી કશું થઈ શકવાનું નથી. દમનો કોઈ જોડે જેમ તમે વિજયાતા હો એ પ્રમાણે વધારે ચળવળ ઉગ્ર બનતી જાય છે. એટલે આ પાઠની અંદર આપણે આ પ્રકરણમાં આજે જે 1857નો સંગ્રામ, બહિષ્કાર અને વિદેશી ચળવળ, મુસ્લિમ લીગની સ્થાપનાની વાત, ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, ઉદ્ભવ અને વિકાસ અને ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, આટલા મુદ્દાની ચર્ચા કરી છે. એની PDF તમને આપવામાં આવશે, એ મુજબ તૈયારી કરશો અને જે પ્રશ્નો લખવા જેવા લાગે, જે આપવામાં આવે એ લખશો મુદ્દાસર ને તૈયારી કરશો એવું સૂચન છે. તો આજે આ તાસને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના મુદ્દાની ચર્ચા ફરીના તાસમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.